નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપણી ચેનલમાં. આજના આ વિડીયોમાં હું તમને યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવવી તેની માહિતી આપીશ. જો તમે પ્રોપર રીત દ્વારા યુટ્યુબ ચેનલ બનાવો તો તમારી યુટ્યુબ ચેનલ જલ્દીથી ગ્રો થાય છે, જલ્દીથી મોનિટાઈઝ પણ થઈ જાય છે. કારણ કે જો એક પ્રોપર પદ્ધતિ દ્વારા તમે કોઈ પણ કાર્ય કરો તો તે કાર્યમાં સફળ થવાના ચાન્સ વધી જાય છે. તો આજના આ વિડીયોમાં આપણે યુટ્યુબ ચેનલ બનાવીશું. તો યુટ્યુબ ચેનલ બનાવવા માટે માત્ર તમારી પાસે એક સ્માર્ટફોન હોવો જરૂરી છે. તમારા સ્માર્ટફોનમાં હું તમને ઈમેલ બનાવવાથી લઈ અને યુટ્યુબ ચેનલ બનાવવા સુધીની તમામ માહિતી આપીશ. તો વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો વિડીયો પસંદ આવે તો એક લાઈક અને એક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો હવે હું તમને મોબાઈલ સ્ક્રીન ઉપર જઈ અને હું તમને તમામ પદ્ધતિ દ્વારા યુટ્યુબ ચેનલ બનાવતા શીખવાડીશ. તો વિડીયોને જોતા રહેજો. તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો હું મારા મોબાઈલની હોમ સ્ક્રીન ઉપર આવી ગયો છું. તમારે બસ યુટ્યુબ એપ્લિકેશન છે તેને ઓપન કરી દેવાની છે. તમે જોઈ શકો છો સ્ટેપ બાય સ્ટેપ તમને યુટ્યુબ ચેનલ કેવી રીતે બનાવવી તેની ગાઈડ કરીશ. તમે જોઈ શકો છો અહીંયા તમને નીચે એક ઓપ્શન જોવા મળશે, યુ કરીને એક ઓપ્શન જોવા મળશે. તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. અહીંયા ક્લિક કરશો એટલે તમારે ફરી એકવાર એક ઓપ્શન અહીંયા દબાવવાનું છે, સ્વિચ એકાઉન્ટ. અહીંયા તમે ક્લિક કરવાનું છે. સ્વિચ એકાઉન્ટમાં ક્લિક કરશો, આ પ્લસનું આઇકન જોવા મળશે. એ પ્લસના આઇકન ઉપર ક્લિક કરી દેવાનું છે. તમારે સૌપ્રથમ તો તમારે જીમેલ એકાઉન્ટ બનાવવું પડશે. જીમેલ એકાઉન્ટ બનાવશો ત્યારે જીમેલ એકાઉન્ટ દ્વારા જ તમે તમારી યુટ્યુબ ચેનલ બનાવી શકો. તમે જોઈ શકો છો તમારો જે પણ પાસવર્ડ હોય તે તમારા હોમ સ્ક્રીન લોક સ્ક્રીનનો તમારે અહીં ઉમેરી દેવાનો છે. એટલે તમારે આવું ચેકિંગ ઇન્ફો આવશે. હવે તમારે બસ અહીંયા તમે જોઈ શકો છો આવું ઇન્ટરફેસ તમારે આવે ત્યારે તમારે અહીંયા જોવા મળશે ક્રિએટ ન્યૂ એકાઉન્ટ. તમે જોઈ શકો છો ક્રિએટ એકાઉન્ટ અહીંયા તમને જોવા મળશે. અહીંયા તમારે ક્રિએટ એકાઉન્ટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. બસ તમે ક્લિક કરશો ત્યારે તમને આવા બે ઓપ્શન આવશે, ફોર માય પર્સનલ યુઝ અને બીજું ઓપ્શન આવશે ફોર વર્ક ઓન માય બિઝનેસ. તો તમારે પહેલું ઓપ્શન આવશે તેના ઉપર ક્લિક કરી દેવાનું છે. આ તમારા માટે તમે એકાઉન્ટ બનાવો. હવે તમારે અહીંયા તમારું નામ લખી દેવાનું છે. તમારે જોઈ શકો છો હું મારું નામ લખી દઉં છું. ત્યારબાદ તમે જોઈ શકો છો તમારું અહીંયા ઉપર નામ લખવાનું, નીચે સરનેમ. તમે જોઈ શકો છો તમામ માહિતી આજના વિડીયોમાં મળશે. અને યુટ્યુબ ચેનલ હવે તમારે બસ અહીંયા તમારી જન્મ તારીખ ઉમેરવાની છે. તમે જોઈ શકો છો આવું ઇન્ટરફેસ આવશે. આ ડે લખ્યું અહીંયા તમારે જન્મ તારીખ ઉમેરી દેવાની છે. હું મારી જન્મ તારીખ ઉમેરી દઉં છું. તમારે બસ સાચી જન્મ તારીખ ઉમેરી દેવાની છે. કારણ કે જો તમારી ચેનલ મોનિટાઈઝ થાય ત્યારબાદ તમારા ઘણા બધા વેરિફિકેશન માંગશે, તેમાં તમારી જન્મ તારીખ પણ માંગશે. એટલે તમારે સાચી જન્મ તારીખ ઉમેરી દેવાની છે. હવે નીચે જેન્ડરમાં તમારે તમે મેલ કે ફિમેલ છો તે ઉમેરી દેવાનું છે. તમે જોઈ શકો છો. હવે આ સ્ટેપ કન્ફર્મ થયા બાદ તમને થોડું આગળ હવે તમને અહીંયા લખેલું આવશે ક્રિએટ જીમેલ એડ્રેસ. હવે તમારે અહીંયા લખેલું આવશે ક્રિએટ જીમેલ એડ્રેસ. હવે તમારે યુનિક જીમેલ એડ્રેસ ઉમેરવાનું છે. હું જીમેલ એડ્રેસ ઉમેરી દઉં છું. તમે જોઈ શકો છો. તમે તમારી રીતે જીમેલ એડ્રેસ ઉમેરી શકો છો. હવે તમે જોઈ શકો છો આવી રીતે ઉમેરું છું એટલે તમે જોઈ શકો છો મારી જીમેલ એકાઉન્ટ બની ગયું છે. હવે મારે પાસવર્ડ ઉમેરવાનો છે. તમે જોઈ શકો છો ઉપર તમને લખેલું આવશે કે ક્રિએટ અ સ્ટ્રોંગ પાસવર્ડ. તમે જોઈ શકો છો અહીંયા તમે લેટરમાં પણ જોઈ શકો છો સ્ટ્રોંગ પાસવર્ડ વિથ અ મિક્સચર લેટર નંબર ઓર સિમ્બોલ્સ. એટલે તમારે આંકડાઓ પણ નાખવાના છે, ABCD ના અક્ષર પણ નાખવાના છે અને આવા તમે સિમ્બોલ પણ નાખી શકો છો. હવે તમે જોઈ શકો છો હું પાસવર્ડ અહીંયા બનાવી લઉં છું. હવે તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો મેં પાસવર્ડ લગાવી દીધો છે. હવે નેક્સ્ટ ના ઓપ્શન ઉપર ક્લિક કરશો ત્યારે તમે જોઈ શકો છો થોડી દેર વેટ કરી લેવાનું છે. હવે તમે જોઈ શકો છો તમારું ઈમેલ એડ્રેસ અહીં બની ગયું છે. તમે જોઈ શકો છો આ મારું ઈમેલ એડ્રેસ છે. અત્યારે મારું ઈમેલ એકાઉન્ટ બની ગયું છે. હવે તમારે નેક્સ્ટ ના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે તમે જેવી રીતે આ ક્લિક કરશો એટલે તમારે બસ અહીંયાથી સ્ક્રોલ ડાઉન કરવાનું છે. નીચે સ્ક્રોલ કરો એટલે અહીંયા લખેલું આવશે આઈ એગ્રી. એના ઉપર ક્લિક કરી દેવાનું છે. બસ તમારે સ્ટેપ બાય સ્ટેપ હું કહું તેવી રીતે જ ઈમેલ એડ્રેસ બનાવી દેવાનું છે. ત્યારબાદ હું તમને યુટ્યુબ ચેનલ બનાવતા શીખડાવીશ. કારણ કે ઈમેલ એડ્રેસ વિના યુટ્યુબ ચેનલ બને નહીં. હવે તમારે થોડી દેર વેટ કરી લેવાનું છે. આ તમે જોઈ શકો છો થોડું લોડિંગ લેશે
એટલે તમારે થોડોક ઇંતજાર કરવો પડશે. હવે તમે જોઈ શકો છો ચેકિંગ ઇન્ફો આવી ગયો, એટલે તમે જે ડાટા ભર્યો છે તે સાચો છે કે ખોટો તે અહીં જોવા મળશે. હવે તમારે ચેક કરી લેવાનું છે કે તમારું ઈમેલ એડ્રેસ આવી ગયું છે કે નથી. તમે જોઈ શકો છો થોડીક સિસ્ટમનું વેલ્યુ તમે જોઈ શકો છો મારો ઈમેલ એડ્રેસ આવી ગયો છે. હવે આ ઈમેલ એડ્રેસ આવી ગયો છે, તમે જોઈ શકો છો આ મારું ઈમેલ એકાઉન્ટ છે જે અત્યારે મેં નવું બનાવ્યું હતું. હવે તમારે બસ કાંઈ જ નથી કરવાનું, આ તમને એક જોવા મળશે ક્રિએટ અ ચેનલ. ક્રિએટ અ ચેનલ ઉપર તમારે બસ ક્લિક કરી દેવાનું છે. આ તમને જોવા મળશે ક્રિએટ અ ચેનલ. બસ તમે ક્લિક કરશો ત્યારે તમે જોઈ શકો છો હાવ યુઅર એપ જો. હવે તમારે અહીંયા એક ઓપ્શન છે, તમે જોઈ શકો છો ચેન્જ યોર ફોટો ઓર ટેક અ ન્યૂ પિક્ચર. હવે તમારે અહીંયા જો કેમેરાનું ઓપ્શન આવશે તેના ઉપર ક્લિક કરી દેવાનું છે. હવે તમે અહીંયા ક્લિક કરશો એટલે તમારા ગેલેરીમાં જેટલા પણ ફોટા છે તે તમને અહીં જોવા મળશે. તમારે આ ફોટામાંથી તમારે તમારા જે પણ યુટ્યુબ ચેનલ માટે લોગો લેવો હોય તે અહીંથી તમે લઈ શકો છો. હવે તમે જોઈ શકો છો હું અહીં એક લોગો પસંદ કરી લઉં છું. હવે મેં અહીંયા તમે જોઈ શકો છો એક લોગો પસંદ કર્યો છે. હવે તમે જોઈ શકો છો તમારા લોગોને અહીં તમારે સેટ કરી દેવાનો છે. હું અહીં સેટ કરી દઉં છું. હવે જોઈ શકો છો સેવ એઝ પ્રોફાઇલ પિક્ચર. હવે તમને અહીંયા એક ઓપ્શન જોવા મળશે. હવે તમારે આના ઉપર પણ ક્લિક કરી લેવાનું છે એટલે તમારો લોગો તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો થોડા સમય માટે વેઇટ કરી લેવાનું છે. 2-3 સેકન્ડમાં તમારો લોગો બનીને તૈયાર થઈ જશે. હવે તમારે અહીં તમે જોઈ શકો છો નેમ, ચેનલ નેમ ઉપર ક્લિક કરી દેવાનું છે અને તમારે અહીં એક યુનિક નેમ નાખવાનું છે, જેના કારણે તમારી ચેનલ સર્ચમાં રેન્કિંગમાં આવે. એટલે કે તમે સારું નામ રાખશો, કોઈએ અત્યાર સુધી બનાવ્યું ન હોય તેવું ચેનલનું નામ રાખશો તો તમારી ચેનલ સર્ચમાં ઉપર નામ આવશે. એટલે કે તમારી ચેનલ ઉપર સર્ચમાં આવશે, રેન્કિંગમાં આવશે. હવે તમે જોઈ શકો છો હું અહીં એક નામ ચેનલનું રાખી દઉં છું. તમે જોઈ શકો છો ટ્રેકિંગ ગાઈડ. હવે તમે જોઈ શકો છો આ સેવ ના ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું છે. તમે જોઈ શકો છો હવે તમારે જોઈ શકો છો હવે લોગો પણ તમે જોઈ શકો છો અહીં સેટ થઈ ગયો છે અને ચેનલનું નામ પણ અહીં સેટ થઈ ગયું છે. હવે તમારે અહીંયા નીચે એક ઓપ્શન આવશે હેન્ડલ. હવે હેન્ડલમાં તમારે કાંઈ જ નથી કરવાનું. તમે જોઈ શકો છો જે હેન્ડલ આપ્યું હોય તેને તે જ રહેવા દેવાનું છે. તે તમારું આ હેન્ડલ એટલે શું, ઘણા બધા મિત્રોનો પ્રશ્ન હોય છે. હેન્ડલ એટલે આ તમારી ચેનલનું બ્રાન્ડ છે. હવે તમે જોઈ શકો છો તમે આવી બધી જ માહિતી ફિલઅપ કરી લ્યો ત્યારે તમને નીચે એક ઓપ્શન આવી જશે ક્રિએટ ચેનલ. હવે તમે આ ઓપ્શન ઉપર ક્લિક કરશો, તમે જોઈ શકો છો ક્લિક કરો ત્યારે તમારી ચેનલ બનીને તૈયાર થઈ જશે. હવે થોડા સમય વેટ કરી લ્યો એટલે તમે જોઈ શકો છો. હવે હું તમને બતાવું, તમે જોઈ શકો છો ટ્રેકિંગ ગાઈડ. આ મારી ચેનલ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે તમે આ ચેનલ માથે વિડીયોઝ અપલોડ કરી શકો. હવે તમે જોઈ શકો છો તમામ પ્રકારના તમે હવે વિડીયો શોર્ટ તમામ અપલોડ કરી શકો છો. એટલે કે તમારી ચેનલની બનવાની પ્રક્રિયા અહીં પૂર્ણ થાય છે, પરંતુ આમાં થોડાક સેટિંગ કરવાના હોય ચેનલના સેટિંગ. તે તમને હું આવનારા વિડીયોમાં હું તમને આવો એક વિડીયો નાખી દઈશ જેમાં તમને 10 સેટિંગ કરવાના હોય છે ચેનલમાં મહત્વપૂર્ણ. તેના વિશે પણ આપણે આવનારા વિડીયોમાં માહિતી મેળવીશું. તો અત્યારે તમારી ચેનલ તો તૈયાર થઈ ગઈ છે. તમે અહીં આ ચેનલમાં વિડીયોઝ અપલોડ કરી અને તમારી ચેનલને ગ્રો કરી શકો છો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક અને એક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.